શિટ યાર. હલો પપ્પા, મારી ગાડી ખરાબ થઈ ગઈ, મને તેડી જાઓ. ગમે તે થાય ને એટલે આપણને સૌથી પહેલા પપ્પા યાદ આવે. જાણે કેમ આપણા ફોનના કોન્ટેક્ટમાં ફેવરેટ નંબર ઉપર એ હોય. હા સાચે પપ્પા, આ લઈ આવી દો. પપ્પા ઓલું થયું. ઇવન માયગા વગર જે વસ્તુ આપણા સુધી પહોંચી જાય ને એનું નામ પપ્પા. જેમ આપણી ફેવરેટ વસ્તુ છે, જેમ આપણને કઈક વસ્તુની ક્રેવિંગ થાય છે, એમ કદાચ એને પણ થતી હશે. છતાં પણ કાંઈ જ માગ્યા વગર નિસ્વાર્થ ભાવે પ્રેમ આપતા પપ્પા. જ્યારે મારા પપ્પા કોઈ ફંક્શનમાં સેમ જોડી રિપીટ કરે ને, એટલે હું એમને પૂછું કે કેમ પપ્પા તમે આ સેમ ની સેમ કપડાં પહેર્યા, ત્યારે મને એમ કહે કે બેટા મને આ બહુ કમ્ફર્ટેબલ લાગે. પણ હવે સમજાણું કે મારા કમ્ફર્ટ પૂરા થાય એના માટે એમને જોડી કમ્ફર્ટેબલ લાગે છે. આમ તો એમના માટે જેટલું કરો ને બધું જ ઓછું છે. છતાં પણ ચાલો ને આ ફાધર્સ ડે એમને કઈક ગિફ્ટ આપીએ, કાં તો એક રોઝ આપીએ, અને કાં તો આઈ લવ યુ પપ્પા, તમે મારા માટે બધું જ છો એવું કહીએ. તો આ રીલ તમારા પપ્પાને શેર કરો અને એને કહો કે એ તમારા માટે બધું જ છે. હેપી ફાધર્સ ડે.